નમસ્કાર મિત્રો, વાત કરવી છે સુરતની. સુરતમાં પાટીદાર સમાજના બે મોટા શક્તિ કેન્દ્રો બનવા જઈ રહ્યા છે. બે નવા ખોડલધામ બનવા જઈ રહ્યા છે. એક નહીં મિત્રો, બે. અને આ બે ખોડલધામ સમાજને જોડશે કે તોડશે તેની ઉપર આજે એક મોટો સવાલ આવ્યો છે અને તેના જ કારણે આ આખો સમાચાર જે આવ્યા છે તેનો વિડીયો હું બનાવી રહ્યો છું. વાત છે સુરતમાં. આ સુરત એ પાટીદારોનું જે આંદોલન થયું હતું ત્યારે એપિસેન્ટર બન્યું હતું. યોગી ચોકમાં પાટીદાર આંદોલનોના ગઢ બન્યા હતા અને ત્યારે હવે આજ સુરતમાં વધુ એકવાર નવા સમીકરણો ગોઠવવા જઈ રહ્યા છે, કારણ કે 2027 ખૂબ નજીક છે અને તેવા સમયમાં સુરતની અંદર બે ખોડલધામની બનાવવાની જાહેરાતો થઈ ચૂકી છે. પહેલી જાહેરાત કરી છે ખોડલધામ કાગવડના જે અત્યારે બાગડોર સંભાળી રહ્યા છે તેવા નરેશ પટેલે. થોડા સમય પહેલાં જ સુરતમાં એક મોટી જાહેરાત કરી, જેમાં અલ્પેશ કથેરિયા, ધાર્મિક માલવિયા, દિનેશ બાંભણિયા અને સહિતના બીજા જેટલા પણ પાટીદાર આગેવાનો છે તે તમામ અહીં જોડાયા હતા અને તેમણે મોટી જાહેરાત કરી કે ઉત્તર ગુજરાતમાં અમે સુરતમાં અંત્રોલી ખાતે 40 વીઘાથી પણ વધારે મોટી જગ્યાની અંદર આ ખોડલધામ બનાવવા જઈ રહ્યા છે, જ્યાં જે શક્તિધામ છે ત્યાં શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાના કાર્યો થશે. તો બીજી તરફ જે છે મુકેશ પટેલ, જેઓ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ ગણાય છે, જેઓ નરેન્દ્ર મોદીની ખૂબ નજીક ગણાય છે, જેઓ અવારનવાર પોતાના ડાયમંડના કારણે ચર્ચામાં રહે છે, પોતાની કંપનીના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. તેમણે પણ પોતાના નિવાસ સ્થાને એક મોટી બેઠક કરી હતી ને જેમાં પાટીદાર અગ્રણીઓ મોટાભાગના હાજર રહ્યા હતા અને ત્યાં પણ એવી ચર્ચાઓ ચાલી હતી કે સુરતમાં આપણે મોટું એક ખોડલધામ બનાવવું જોઈએ. હવે આ માહિતી બાદ જ્યારે નરેશ પટેલને આ સવાલ પૂછવામાં આવ્યો કે સુરતમાં જો બે ખોડલધામ બને છે તો તમે શું કહેશો, તમારું શું માનવું છે, ત્યારે તેમણે જવાબ આપ્યો તે તો પહેલાં સાંભળીએ અને ત્યારબાદ આના રાજકીય સમીકરણોને પણ જોઈએ. ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ, એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવે ચર્ચાઓ સોશિયલ જે મીડિયામાં ચાલે છે. જી આ જી બાબતે શું? મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ બે સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. કદાચ બે ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારેમાં વધારે લોકો લાભ લે. પણ અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, પણ અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનાવતા? તો જાહેરાત તો ચાલે છે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપ કોઈ બેઠક કરશો? બિલકુલ. જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. નરેશ પટેલની બાઇટ સાંભળી તમને ખબર પડી જ ગઈ હશે કે તેઓ શું વિચારી રહ્યા છે. પહેલાં તો તેમણે કહ્યું કે આ ખૂબ સારી વાત છે કે લોકોને બબ્બે સુવિધા મળશે, સારી સુવિધા મળશે, પણ પછી તેમણે એ પણ કહ્યું કે જો જોડાવાની જ સવાલ હોય તો અમારું સંસ્થા જે છે તે જૂની છે, મુકેશ પટેલે અમારામાં જોડાવવું છે તેવું પણ તેમણે કહી દીધું છે. પણ અહીં આખો જે મામલો છે તે સમજ્યા બાદ મારે બે વસ્તુ કહેવી છે. પહેલી વાત તો એ કે જ્યારે ભણતા ત્યારે એક શિખામણ આવતી, એક પાઠ ભણાવવામાં આવતો કે જેમાં મરતો બાપ જે હોય છે તે પાંચેય ભાઈઓને શિખામણ આપીને જાય છે કે પાંચેય લાકડીઓ જેમ સાથે રહી છે તેમ તમે સાથે રહેજો તો કોઈ તમને તોડી નહીં શકે. આ જ વાર્તા દરેક સમાજ ઉપર લાગુ પડે છે. હવે પાટીદાર સમાજની વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં, ગુજરાતના ઉદ્યોગોમાં અને ગુજરાતના સમાજમાં ખૂબ મોટો એવો વર્ગ ધરાવે છે, તેમની વધારે વગ પણ છે. અને ત્યારે જ્યારે 2027 ખૂબ નજીક છે ને નરેશ પટેલની જે વિશ્વસનીયતા છે તેની પર ભાજપને હંમેશાથી શંકા રહી છે, સવાલ રહ્યા છે. તેવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે છે, જ્યારે નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ જોવા મળ્યા છે અને કોંગ્રેસના નેતાઓ સાથે પણ જોવા મળ્યા છે. તો શું આ એક ડેમેજ કંટ્રોલ છે 2027 પહેલાં કે જેમાં મુકેશ પટેલને એક જવાબ રૂપે અને એક મોટા નેતા તરીકે ઉભરવામાં આવી રહ્યા છે? આ જવાબ તો છે તે આપણને 2027 પહેલાં ખબર પડી જવાનો છે. પણ અત્યારે એટલું જ કે સુરતમાં બે મોટા ખોડલધામ બનવાના હોય
તેવા સંભાવનાઓ ખૂબ વધારે છે. અને પહેલું તો આ લગભગ 1-1.5 વર્ષની અંદર જ બનાવવાનું છે તેવું નરેશ પટેલના સંગઠન જે છે તેમનું ગ્રુપ છે તેમણે જાહેરાત કરી દીધી છે. બીજું ક્યારે બને છે તે અમે તમને જણાવતા રહીશું. આખા મામલે તમારું શું વિચારવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.